દાહોદ તાલુકાના ભાટીવાડા ઝેર ફળિયામાં એનટીપીસીના એક સોલાર પેનલની કંપનીમાં ભારે આગ ફાટી નીકળતા જોતજોતામાં આગે વિકરાળ રૂપ ધારણ કર્યું છે। આગના બનાવના પગલે દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળી રહ્યા છે। ખુલ્લા પ્લોટમાં પડેલા સોલાર પેનલનો જે સરસામાન હતો તે કોઈક અગમ્ય કારણોસર આગ લાગવાના કારણે આગની લપટોમાં ફેરવાયો હતો। અહીંયા ભારે પવનના કારણે આખા પ્લાન્ટની અંદર આગ ફાટી નીકળી છે અને જોતજોતામાં આગે વિકરાળ રૂપ ધારણ કર્યું છે। ફાયર બ્રિગેડ અને સ્થાનિક પોલીસ તંત્ર ઘટના સ્થળે પહોંચી ગયું છે। અત્યારે અમે સમાચાર રેકોર્ડ કરી રહ્યા છે। ત્યાં ફાયર બ્રિગેડના જે બંબાઓ છે તે ખાલી થઈ જવા પામ્યા છે, પરંતુ આગ હજી સુધી કાબુમાં મેળવી શકાય નહીં। આગ કયા કારણોસર લાગી છે તે હાલ જાણી શકાયું નથી, પરંતુ આજે સારામારીનો બનાવ થયો હતો, લોકોને ઈજા પણ થઈ હતી અને એક ગાડીનો કાચ પણ ફોડી નાખવામાં આવ્યો હતો। એટલે આ કોઈ વિવાદ થયો હતો અને વિવાદ થયા બાદ જે રાત્રિના સમયે અગમ્ય કારણોસર ફાટી નીકળી છે। હવે લગાવવામાં આવી છે કે કોઈ કારણોસર આગ લાગી છે તે પોલીસ તપાસનો વિષય બની જવા પામેલ છે, પરંતુ પીસી જે છે તેમાં સોલાર પેનલનો મોટો જથ્થો અહીંયા મૂકવામાં આવ્યો હતો ખુલ્લા પ્લોટની અંદર। અહીંયા કંપની દ્વારા સરસામાન ફિટ કરવા માટે ગોડાઉન બનાવવામાં આવ્યું હતું। આગ ફાટી નીકળી હતી, જોતજોતામાં સમગ્ર પ્લાન્ટમાં આગ પ્રસરી જવા પામી છે। ભારે પવનના કારણે આગ પ્રસરી જતા અહીંયા લાખો રૂપિયા નહીં પરંતુ કરોડો રૂપિયાનું નુકસાન કંપનીને પહોંચ્યું છે। પોલીસ અધિક્ષક ડોક્ટર રાજીવસિંહ ઝાલા, ડિવિઝનના અધિકારી જગદીશ ભંડારી, પોલીસનો કાફલો, ફાયર બ્રિગેડ અને અન્ય લોકો આગ ઓલવવાની કામગીરીમાં જોતરાયા છે। સ્થાનિક લોકો પણ અહીંયા ઘટના સ્થળે દોડી આવ્યા છે અને અન્ય જે સરસામાન છે જે આગની લપટોથી બચી ગયો છે તેને ક્રેન અને જેસીબીના મદદથી સલામત જગ્યાએ ખસેડવાની પ્રક્રિયા હાલ હાથ ધરવામાં આવી છે, પરંતુ આ આગની લપટોના કારણે લાખો રૂપિયાનું નુકસાન કંપનીને પહોંચ્યું છે અને ભીષણ આગના બનાવ છે જે ઘટના સ્થળેના લાઈવ દ્રશ્યો છે। અહીંયા દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળે છે।